વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણું રિઝનિંગના નવા ક્વેશ્ચન સાથે આપણે જોઈશું એકેડમીમાં. હવે આપણે જોઈશું કે લાસ્ટ વિડીયોમાં આપણે રિઝનિંગનો આવો ક્વેશ્ચન એક જોયો હતો, પણ તમને સરળ રીતે અને વધારે સમજ પડે એના માટે આ વિડીયો ઘર ફરી એક વખત બનાવી દીધો છે. હવે જોઈશું યુનિક એકેડમીમાં આ ક્વેશ્ચન રિઝનિંગનો સોલ્વ કરવામાં આવ્યો છે. આરવ તેના પ્રારંભિક સ્થાનેથી ઉત્તર દિશામાં 24 કિમી ચાલે છે, બરાબર. ત્યાંથી જમણી બાજુ 7 કિમી ચાલે છે, તો તેના પ્રારંભિક સ્થાનેથી તે કેટલો દૂર હશે, બરાબર. હવે આપણે જોઈશું, મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ સમજૂતી આપી હતી કે હંમેશા જ્યારે પણ દિશા રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો હંમેશા આપણે શું કરવાનું, પહેલાં તો અહીં આકૃતિ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, બરાબર, આ દિશા બનાવવાની, બરાબર. હવે આપણને શું કીધું છે કે પ્રારંભિક સ્થાન, બરાબર, પ્રારંભિક સ્થાનેથી કેટલા કિમી ચાલે છે આપણે અહીંયા 24 કિમી, તો આ આપણો કેટલો છે 24 કિમી ચાલી રહ્યો છે, બરાબર. તો 24 કિમી પ્રમાણે જો આપણે જોઈએ તો આપણને અહીં 24 કિમી આપી દીધું છે અને ત્યાર પછી તે જમણી બાજુ વળીને કેટલું 7 કિમી ચાલે છે, તો આપણે પ્રારંભિક સ્થાનેથી શોધવાનું છે. તો આપણને લાસ્ટ વિડીયો પણ પાયથાગોરસના પ્રમાણે આપણને આ ત્રિકોણ મળી ગયો, બરાબર. અહીં A, B અને C. તો આપણે પાયથાગોરસના પ્રમાણે શું સૂત્ર મેં તમને કીધું હતું કે કર્ણનો વર્ગ, બરાબર. તો અહીં જે લાંબી બાજુની રેખા હોય છે તે આપણો કર્ણ કહેવામાં આવે છે. તો AC નો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. તો આપણને અહીં કેટલી રકમ આપી છે, ABનો વર્ગ 24, બરાબર. 24 કિમી ચાલે છે ને ઉત્તર દિશા તરફ, તો આપણને ઉત્તર દિશા તરફ 24 રકમ મળી હતી, બરાબર. તો 24નો વર્ગ વત્તા BCનો વર્ગ આપણને કેટલો મળ્યો છે 7 કિમી જમણી બાજુએ, તો 7નો વર્ગ. હવે 24નો વર્ગ કેટલો થાય 576 અને 7નો વર્ગ કેટલો થાય તમારો 24નો વર્ગ 576 અને 7નો વર્ગ 49, 7 × 7 = 49. હવે 576 અને 49 બંને રકમનો આપણે શું કરશું, સરવાળો કરશું, તો કેટલો મળી જશે આન્સર 625. પરંતુ 625 એ તમારો આન્સર નથી, કેમ કે આપણે 80નો વર્ગ કીધો છે. અહીં આપણે હજી વર્ગમૂળ કાઢશું, બરાબર. તો 625 એ કોનો વર્ગમૂળ, આપણે વર્ગ કાઢીએ તો 25 ને 25 વડે ગુણશો તો જવાબ કેટલો મળી જશે આપણને 625, બરાબર. 25 × 25 એટલે 625. હવે આપણે 80, બરાબર, એટલે કે આ જે પ્રારંભિક સ્થાનેથી તે કેટલો દૂર હશે તેનો આપણને અહીં જવાબ મળી ગયો છે 25, બરાબર. તો પરીક્ષામાં આપણે શોર્ટ મેથડ સાથે તમને આ સમજૂતી માટે આખી રકમને આખી તમને ગણતરી સાથે મેં સમજાવ્યું છે, પરંતુ એક્ઝામમાં તમે શોર્ટ મેથડ પાયથાગોરસના પ્રમાણ પ્રમાણે ખાલી દિશા દોરીને તમે સમજૂતી કરી શકો છો અને ડાયરેક્ટલી આન્સર પણ ગણી શકો છો. કે આપણે પરીક્ષામાં શું કરશું, ડાયરેક્ટલી 24નો વર્ગ, 7નો વર્ગ 7 × 7 = 49, બરાબર. 576 અહીં આપણને અને 49 900 સરવાળો અને 625, બરાબર. વર્ગમૂળ કાઢીશું તો જવાબ આવી જશે આપણો 25, બરાબર. તો આપણે અહીં ક્વેશ્ચન આન્સર મળી ગયો છે. તમે એક્ઝામમાં સારી રીતે અને શોર્ટ મેથડથી ગણી શકો, બરાબર. અહીં આપણો આન્સર છે 25 જવાબ.